હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીએસઓ ક્લાસ. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 ગુજરાતી સ્વઅધ્યયન પોથી, જેમાં આપણે 14મો પાઠ છે ભમ્ય ગુજરાતે દક્ષિણ ભણી, એના પ્રશ્નોના જવાબની આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન 1, તમારા જિલ્લામાં આવેલા જોવાલાયક સ્થળોના નામ લખો. તો અહીં અમારા જિલ્લાનું નામ છે બનાસકાંઠા. તો બનાસકાંઠા જિલ્લાની અંદર જે જોવાલાયક સ્થળો છે તો એમનું નામ છે અંબાજી, જેસોર અભયારણ્ય, બાલારામ રિસોર્ટ, નળાબેટ, દાંતીવાડા ડેમ. તો અહીં તમારે તમારા જે જિલ્લો હોય એના જે જોવાલાયક સ્થળો હોય, એટલે કે પર્યટન પ્રવાસ આપણે ગોઠવી શકીએ એવા સ્થળો, તો એનું નામ લખવાનું છે. હવે પ્રશ્ન 2 છે કે ઉપર દર્શાવેલ સ્થળોની એક વિશેષતા લખો. તો અહીં આપણે જે ઉપર સ્થળોના નામ લખ્યા છે એની વિશેષતા લખવાની છે. તો સૌપ્રથમ અંબાજી. તો અંબાજી વિશે તમને બધાને ખબર જ છે કે અંબાજી ભારતમાં ગુજરાતનું એકમાત્ર પ્રસિદ્ધ યાત્રાધામ છે. તે 51 શક્તિપીઠો પૈકીનું એક છે અને ત્યાં ગબ્બર પર્વતમાળા પણ આવેલી છે. બીજું, જેસોર અભયારણ્ય. તો જેસોર એ કાળા રીંછનું અભયારણ્ય છે, એટલે કે જે અરવલ્લીની ટેકરીઓમાં આવેલું છે. તેમાં ચિત્તો, વાદળી, આખલો, જંગલી ડુક્કર અને વિવિધ પક્ષીઓ પણ એ અભયારણ્યમાં તમે જોઈ શકો છો. ત્રીજું છે બાલારામ રિસોર્ટ. તો બનાસકાંઠા જિલ્લાની ચિત્રાસણી ગામમાં બાલારામ નદીને કાંઠે એક મહેલ આવેલો છે, જેને હવે હોટેલ અને પ્રવાસી આકર્ષણમાં પરિવર્તિત કર્યો છે, જેને આપણે બાલારામ રિસોર્ટ કહીએ છીએ, કે જે એ મહેલ હતો અને હવે એને લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અને ત્યાં સૂર્યવંશમ પિક્ચર ત્યાં બનાવવામાં આવ્યું હતું, એ પણ તમને ખબર હશે. ચોથું છે નળાબેટ. તે બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ તાલુકામાં આવેલું છે. તેમજ અહીં ભારતીય સીમા સુરક્ષા દળનું મથક આવેલું છે. નળેશ્વરી માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે, એટલે કે ત્યાં ભારત પાકિસ્તાનની બોર્ડર છે, એટલા માટે ત્યાં ભારતીય સીમા સુરક્ષા દળ મથક આવેલું છે અને નળેશ્વરી માતાનું પ્રખ્યાત મંદિર પણ છે. અને પાંચમું છેલ્લું હતું આપણું કે દાંતીવાડા ડેમ. તો દાંતીવાડા ડેમ બંધ એ બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ગામ નજીક બનાસ નદી પર આવેલો બંધ છે. 1965માં મુખ્યત્વે સિંચાઈ અને પૂર નિયંત્રણના હેતુથી આ બંધ બનાવવામાં આવ્યો હતો. પ્રશ્ન 3 છે, નીચે આપેલા પ્રવાસના સૂચિત નકશાનું વાંચન કરી આપેલ પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આપણને એક નકશો આપેલો છે અને નકશો જોઈને આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો અહીંયા પણ એક પ્રવાસને સૂચિત, એટલે કે કયા કયા સ્થળો કઈ જગ્યાએ જવાશે. તો અહીંયા આપણે પહેલાં નકશો જોઈ લઈશું. હવે આપણે પ્રશ્નોના જવાબ આપીશું. પહેલું છે, નકશામાં સમાવિષ્ટ જોવાલાયક પ્રાકૃતિક સ્થળોના નામ લખો. તો અહીં તમે દ્વારકા, પોરબંદર, ગિરનાર, દીવ એ જોવાલાયક સ્થળો, પ્રાકૃતિક સ્થળો છે. બીજો પ્રશ્ન છે, બેટ એટલે શું? આ પ્રવાસમાં કયા બેટની મુલાકાત લેવાની છે? તો બેટ એટલે કે 3 બાજુ પાણીથી ઘેરાયેલો પ્રદેશ, જેની 3 બાજુ પાણી હોય. આ પ્રવાસમાં આપણે દ્વારકા, જે અહીંયા તમે જોઈ શકો છો કે દ્વારકા બેટની મુલાકાત લેવાની છે. પ્રશ્ન 3 છે, આ પ્રવાસ કયા કયા માર્ગે અને કયા કયા વાહનથી કરી શકાય? તો અહીંયા આ પ્રવાસ તમે હવાઈ માર્ગ, જળમાર્ગ, જમીન માર્ગથી કરી શકો છો, જેમ કે બસ, ટ્રેન, વિમાન, જહાજ એવા વાહનો દ્વારા. દ્વારકાથી બેટ દ્વારકા તમે કઈ રીતે જશો? તો દ્વારકાથી બેટ દ્વારકા સમુદ્ર માર્ગ હોવાથી આપણે બોટમાં જઈશું. તો આ જે પ્રશ્નોના જવાબ હતા નકશા પરથી, એ આપણે જોઈ ગયા. પ્રશ્ન 5 જોઈએ. તો નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાનો છે અને વાક્યપ્રયોગ કરવાનો છે. દરિયો. તો દરિયો એટલે કે સમંદર, સમુદ્ર. અને વાક્ય તમે કોઈ પણ બનાવી શકો છો. દરિયામાં પાણી ખારું હોય છે. બેટ એટલે કે આપણે હમણાં જોયું ટાપુ, જે ચારે બાજુ પાણીથી વીંટળાયેલો જમીનનો ભાગ, બરાબર, એવો જમીનનો પ્રદેશ કે જેની 3 બાજુ હોય પાણીથી વીંટળાયેલી હોય. ગુજરાતમાં દ્વારકા જોડે બેટ દ્વારકા આવેલો
છે। પ્રશ્ન 4, નીચે આપેલ પ્રવાસની જાહેરાત પરથી આપેલા પ્રશ્નના જવાબ લખો। તો અહીં તમારે આ જે જાહેરાત આપી છે એમાંથી જોઈ અને પ્રશ્નના જવાબ આપવાના છે। તો પહેલો પ્રશ્ન છે કે પાવાગઢ એ શું છે તે લખી તેના બે સમાનાર્થી શબ્દ લખો। તો અહીંયા ઓપ્શન આપેલા છે, તો આમાંથી પાવાગઢ એટલે કે ડુંગર અને એનો સમાનાર્થી થશે પર્વત, પહાડ। બીજો પ્રશ્ન છે પ્રવાસમાં કયા સ્થળે વૈજ્ઞાનિક અજાયબી જોવા મળી શકે? કેવી અજાયબી જોવા મળે? તો અહીંયા આપણે જે પ્રવાસના 10 સ્થળોના નામ છે, તો આમાંથી જે ટુવા છે ગરમ ઠંડા પાણીના કુંડ, તો એ એક વૈજ્ઞાનિક અજાયબી છે, કારણ કે એમાં તમે નાના નાના કુંડ હોય છે અને એમાં અમુક કુંડમાં એકદમ ઉકળતું ગરમ પાણી હોય છે અને અમુકમાં એકદમ ઠંડુ પાણી હોય છે, જે વૈજ્ઞાનિક અજાયબી કહી શકીએ છીએ આપણે। ત્રીજો પ્રશ્ન છે પ્રવાસમાં કયા કયા ધાર્મિક સ્થળોનો સમાવેશ કરેલ છે? તો અહીંયા ધાર્મિક સ્થળો કયા કયા છે? તો અહીંયા લાંભા મંદિર, પોઈચા મંદિર, ગળતેશ્વર, ડાકોર, પાવાગઢ એ ધાર્મિક સ્થળો આપણે જોઈ શકીએ છીએ। હવે અહીંયા થોડો એક ગણિતનો પ્રશ્ન છે કે એક દાતા તરફથી 60,000 રૂપિયા શાળાને પ્રવાસ અર્થે મળેલ છે, તો કેટલા વિદ્યાર્થીઓને પાવાગઢના પ્રવાસમાં લઈ જઈ શકાય? તો અહીંયા તમને સીધી રીતે નથી પૂછ્યું કે એક વ્યક્તિના કેટલા રૂપિયા છે, તો અહીંયા ટિકિટ છે 1,500 રૂપિયા। તો અહીં તમે 60,000 રૂપિયા જો કોઈ દાતા તરફથી મળ્યા હોય તો 4 વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જઈ શકાય। પાંચમો પ્રશ્ન છે પ્રવાસમાં જમવાની રહેવાની શી વ્યવસ્થા છે? તો એ પણ આપણે જોઈ શકીએ છીએ કે સવારે ચા નાસ્તો, બપોરે ફૂલ થાળી એ બી મિષ્ટાન સાથે અને સાંજે હળવું ભોજન આપવામાં આવશે। રાત્રિ રોકાણ કોમન હોલમાં રહેશે। પાથરવાનું, ઓઢવાનું તથા તાસીર મુજબ દવા સાથે લઈ જવાની રહેશે। અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કે તાસીર મુજબ, અહીંયા તાસીર એટલે કે પ્રકૃતિ, સ્વભાવ એટલે કે તમારા શરીરની જે પ્રકૃતિ હોય એ પ્રમાણે તમારે જે દવાઓ જરૂરી હોય એ પ્રમાણે આપણે લઈને જવાની। છઠ્ઠો પ્રશ્ન છે પ્રવાસ ક્યારે અને કયા સ્થળેથી શરૂ થશે? તો પ્રવાસ 23મી માર્ચ 2020ના રોજ સવારે 6 કલાકે અમદાવાદથી ઉપડશે, એટલે કે શરૂ થશે। પ્રવાસમાં કયા કયા સ્થળે રાત્રિ રોકાણનું આયોજન છે અને કેમ? તો અહીં આપણે રાત્રિ રોકાણ કયા કયા સ્થળે છે અહીંયા કૌંસમાં લખેલું છે, જુઓ। એક તો કાયાવરોહણ અને પાવાગઢ, તો એ બંને સ્થળે રાત્રિ રોકાણ કરેલું છે। તો કેમ? કારણ કે પ્રવાસમાં કાયાવરોહણ અને પાવાગઢમાં રાત્રિ રોકાણનું આયોજન છે। આ બંને જગ્યાએ પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે, એટલે આપણે રાત્રિ રોકાણ કરી શકીએ છીએ। આપણને જરૂરી સવલતો ત્યાંથી મળી રહે। પ્રશ્ન 5 છે તમારે એક પ્રવાસનું આયોજન કરવાનું છે, તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો? તો પ્રવાસનું આયોજન માટે તો ઘણી બધી બાબતોનું આપણે ધ્યાન રાખવાનું હોય છે। તો અહીંયા આપણે જોઈએ કે જો તમે 2-3 દિવસનો પ્રવાસ કરતા હોય તો રાત્રિ રોકાણની વ્યવસ્થા ખાસ જોઈ લેવી પડે। પ્રવાસમાં નાસ્તો, ભોજનની વ્યવસ્થા, કયા કયા સ્થળો અને કેટલા વાગે પહોંચવાનું છે તે અંગેનું આયોજન, પ્રવાસમાં થતા ખર્ચનું આયોજન પણ આપણે કરવું જોઈએ। દવાઓ, લીંબુ વગેરે સાથે લઈ જવું, કોઈને શારીરિક તકલીફ હોય તો તે અંગે પણ ધ્યાન રાખવું, તો તે અંગેની પણ જે વ્યવસ્થા કરવાની હોય આપણે કરવી જોઈએ। પ્રવાસ સમયસર પહોંચી વળવા યોગ્ય બસનું આયોજન, તો બસ પણ એ રીતની હોવી જોઈએ કે જે આપણને સમયસર પહોંચાડે અને સમયસર પાછા લાવે। આ ઉપરાંત એમાં જે પ્રવાસ આપણે કરતા હોય તો આનંદ સાથે કરતા હોઈએ તો એના અંદર બસમાં પણ બધી વ્યવસ્થા હોય, ટેપની વ્યવસ્થા હોય, પછી ઊંઘવાની વ્યવસ્થા હોય, સીટ સારી હોય, એ બધી વ્યવસ્થા પણ હોવી જોઈએ। પ્રશ્ન 6 તમે કરેલા કોઈ એક પ્રવાસ વિશે અહેવાલ લખો। તો અહીં તમારે કોઈ પણ એક પ્રવાસ વિશે અહેવાલ લખવાનું છે, તો અહેવાલ લેખન લખતી વખતે આપણે
ખાલી એ દિવસે પ્રવાસનું આયોજન કેટલા વાગ્યેથી તમે આયોજન કરવા માટે તમે કેટલા વાગે બસ ત્યાંથી ઉપાડી, પછી કયા કયા સ્થળોએ ગયા, શું શું કર્યું, કેટલા વાગે પરત આવ્યા, બસ એ બધું જ લખવાનું હોય છે. અને અહીંયા આપણે શાળાનું નામ અને તાલુકો, જિલ્લો અને તારીખ લખી દઈશું. તો અહીંયા આપણે વિનય મંદિર પ્રાથમિક શાળા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા અને તારીખ, જે તારીખને આપણે અહેવાલ લખતા હોઈએ તે. વિનય મંદિર પ્રાથમિક શાળામાંથી અંબાજી મુકામે એક દિવસના પ્રવાસનું આયોજન તારીખ 12/1/2022ના રોજ કરવામાં આવ્યું હતું. અહીંયા મેં 13 તારીખ લખી છે. 13 તારીખે આપણે અહેવાલ લખી રહ્યા છીએ અને 12 તારીખે એ જે પ્રવાસ છે એ પૂર્ણ થયેલ છે. તો પ્રવાસ પૂર્ણ થયા પછી જ આપણે એનો અહેવાલ લખી શકીએ, કારણ કે આખા દિવસે આપણે શું કર્યું એ લખવાનું હોય છે. એ તારીખે પણ આપણે લખી શકીએ છીએ પ્રવાસ પરત આવ્યા પછી, જેનું આયોજન આચાર્યશ્રી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે રાખીને કરવામાં આવ્યું હતું. અમારી શાળામાંથી સવારે 6 વાગે બસમાં બેસી અમે 7 વાગે પાલનપુર આવ્યા હતા. ત્યાં ચા નાસ્તો કરી મહાદેવના મંદિરે દર્શન કરી અંબાજી જવા નીકળ્યા. 8:45 વાગે અમે અંબાજી પહોંચી ગયા હતા. મા અંબેના દર્શન કરી અમે સૌ ગબ્બર પર ચઢાણ કર્યું હતું. ત્યાં બપોરનું ભોજન લઈ થોડી ખરીદી કરી. સાંજે 4 વાગે અમે પરત આવવા નીકળ્યા. સાંજે 7:10 વાગે અમે સૌ શાળામાં પરત આવ્યા હતા. તો અહીં તમને જે જગ્યા આપી છે એ પ્રમાણે એક દિવસના પ્રવાસનું આયોજન જે અહેવાલ છે એ લખેલો છે. તમને પરીક્ષામાં પૂછાય તો તમે 2-3 દિવસના પ્રવાસનું આયોજન પણ કરી શકો છો. ક્યાં રાત્રિ રોકાણ કર્યું હતું, શું જમ્યા હતા, કેટલા વાગે જમ્યા હતા, પછી તમે કયા કયા સ્થળોએ ગયા હતા અને ત્યાં રમતો રમ્યા હોય કે કોઈ આપણે બીજું અન્ય સ્થળની મુલાકાત લીધી હોય તે બધા વિશે લખવાનું રહેશે. તો એક રીતે જેમ આપણે દિનચર્યા લખીએ છીએ આપણા આખા દિવસની, એ રીતે જ અહેવાલમાં પણ એવું જ લખવાનું રહેશે. પ્રશ્ન 7 છે કે અહેવાલમાં તમે વર્ણવેલ પ્રવાસનો સૂચિત નકશો તૈયાર કરો. તો હવે તમારે અહીંયા જે તમે અહેવાલ લખ્યો છે તો તમે કયા કયા સ્થળોએ કઈ રીતે ગયા હતા, પહેલાં કયું સ્થળ આવ્યું હતું, પછી કયું સ્થળ આવ્યું હતું, તો એ પ્રમાણે આપણે નકશો તૈયાર કરવાનો છે. તો અહીંયા તમે નકશો જોઈ શકો છો. વિનય મંદિર પ્રાથમિક શાળા, પછી અહીંયા તીર મારેલું છે સુંઢા, પછી કુંભાસણ, ત્યાંથી ચડોતર આવ્યા, ત્યાંથી પાલનપુર આવ્યા, પછી જલોત્રા આવ્યા અને પછી દાંતા અને પછી અમે અંબાજી પહોંચી ગયા. તો આ રીતે તમે પણ જે પ્રવાસનો અહેવાલ લખ્યો હોય એનું આપણે આ રીતે નકશો તૈયાર કરવાનો રહેશે. ખૂબ જ સરળ છે. જે પછી જે સ્થળ આવે અને કઈ દિશામાં હોય એ પ્રમાણે આપણે કરતા રહેવાનું. પ્રશ્ન 8, કૌંસમાંથી યોગ્ય પ્રશ્નવાચક વિશેષણ પસંદ કરી યોગ્ય ખાલી જગ્યા પૂરો. તો અહીંયા તમને જે પ્રશ્નવાચક વિશેષણ છે એ શબ્દ છે આપેલા છે, અહીંયા તમે કૌંસમાં જોઈ શકો છો. તો આ શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. સરળ છે. ઉષાએ બનાવેલ ઢોંસો તમને કેવો લાગ્યો? ક્યાં ક્યાં લાગ્યો એ રીતે નહીં આવે. કઈ કઈ લાગ્યો એમ પણ ના આવે. શું લાગ્યું એમ પણ ના આવે. તો આપણે યોગ્ય પ્રશ્નવાચક વિશેષણ પસંદ કરવાનું રહેશે. તો અહીંયા કેવો એ શબ્દ આવશે. બાળકોએ કઈ કઈ રમતો રમવી ગમે? અહીંયા તમે બાળકોને કેવી રમતો એ પણ લઈ શકો છો, પરંતુ અહીંયા કેવી એ શબ્દ આપેલો નથી એટલે આપણે કઈ કઈ શબ્દ લખીશું. રમાએ શી વાત કરી? મહેશ પાસે કેટલા રમકડા છે? રાત્રે આકાશમાં શું દેખાય? પુસ્તક મેળામાં વિદ્યાર્થીઓએ કયા કયા પુસ્તકો જોયા? પાણીમાં ફૂંક મારતા પરપોટા કેમ થાય છે? કેરીનો સ્વાદ કેવો લાગે છે? લગ્નના ભોજન સમારંભ પાછળ આશરે કેટલો ખર્ચ થશે? વિપુલ કાલે કોની સાથે મેળામાં ગયો હતો? તો આ રીતે જે બંધ બેસતા શબ્દો હોય એ લખી અને આપણે ખાલી જગ્યા પૂરવાની રહેશે. પ્રશ્ન 9 છે કે આગળના પ્રશ્નમાં પ્રશ્નવાચક વિશેષણોનો ઉપયોગ કરી અન્ય એક પ્રશ્ન બનાવો. તો અહીંયા તમને જે પ્રશ્નો આપેલા છે તો આવા આપણે બીજા અન્ય પ્રશ્ન એક બનાવવાનો છે. તો દરેક ઉપરથી આપણે જોઈએ. અહીંયા જે શબ્દો છે પહેલું કેટલા,
તો અહીંયા તમારે કેટલા રૂપિયા જોઈએ છે? તો અહીંયા બીજો પ્રશ્ન તમે બનાવી શકો છો કે તમારી પાસે કેટલા રૂપિયા છે. બીજું છે તમે શું કરવા અહીં આવ્યા? તમે કેમ અહીં આવ્યા? વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ દેખાય છે? તમારા સપના કેવા છે? તમે તમારી માતાને કેટલો પ્રેમ કરો છો? તમે શી રીતે પ્રથમ નંબર મેળવ્યો? તમે કોની સાથે લડ્યા હતા? તમને કેવો મિત્ર ગમે? અને તમે કયા કયા રંગોથી હોળી મનાવી? તો આ રીતે પણ આપણે પ્રશ્ન તમે બનાવી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે એના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. આવનારા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. થેન્ક યુ.